नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होयि मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। कैसे આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ 12મી સદીના મહાચાર્ય શ્રી ચંદ્રસુરી સ્વજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથની અંદર આપણે 4 ગતિની અંદર ભમી રહેલા એવા જીવોને વિશે અલગ અલગ દ્વારોની અંદર વિચારણા કર્યા બાદ ષડદ્રવ્ય વિશે વિચારણા કરી રહ્યા હતા। 14 શ્લોકની અંદર ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય પૂતગલાસ્તિકાય જીવાસ્તિકાય કાળ છે અને લોકાલોકની અંદર આકાશાસ્તિકાય રહેલું છે તે વગેરે આપણે જોયું અને લાસ્ટ ક્લાસની અંદર આપણે 6 દ્રવ્યોની વિચારણા કરી ટોટલ 12 દ્વારોની અંદર। હવે આગળ આપણે સંખ્યાતું અસંખ્યાતું વગેરેનું જે વિચારણા છે તેના તરફ આગળ વધીએ। ત્યાં વધવા માટે પહેલાં આપણે આ જોઈએ। હા, સંખ્યા કઈ કઈ રીતે ગણવામાં આવેલી છે, અલગ અલગ રીતે અલગ અલગ નામો કે સંજ્ઞાઓ આપવામાં આવેલ છે। તો 1 એટલે 1 10 વગેરે તો આપણે જાણીએ છીએ, પણ આગળના જે છે અમુક અમુક એવી સંખ્યાઓ કે સંજ્ઞાઓ તે આપણે જોઈ લઈએ। પછી આપણે આગળ એ વધતો ફિગરને જોઈને આશ્ચર્યચકિત થઈ જશું કે આટલો મોટો ફિગર છે એને પણ હજી અસંખ્યા તો નથી કહેવાતો વગેરે। તો આજે આટલું મોટો ફિગર છે એ પણ સંખ્યાતું જ જો કહેવાય છે તો અસંખ્યાતું કેટલું મોટું હશે એ જોડવા જાણવા માટે 1 થી આપણે સ્ટાર્ટ કરીએ। આ છે એક અપેક્ષાથી એક રીતે બતાવેલું, એમાં 1 ને 1 એટલે 1 જ, પછી 10 એટલે 10, 100 એની અંદર 1 0 હજી એડ થઈ ગયો, 1000 આવું, 10,000, પછી 1 લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ। હવે અહીંયા અબજ, 100 કરોડને અબજ કહેવાય છે એ આપણે જાણીએ છીએ। પછી 1000 કરોડ, 100 કરોડની અંદર 1 0 એડ થઈ ગયો તો 1000 કરોડ બની ગયા છે અને એને ખર્વ કહેવાય છે। પછી ઇન્ટુ 10 કરીએ, ખર્વ ઇન્ટુ 10 અથવા તો 10 ખર્વ ઇક્વલ્સ ટુ 10,000 કરોડ એ પણ કહી શકીએ। આમ અબજને 100 કરોડ કહી શકીએ, એ જ રીતે ખર્વને 10 અબજ કહી શકાય અથવા તો 1000 કરોડ પણ કહી શકાય। નિખર્વને 10 ખર્વ કહી શકાય અથવા તો 10,000 કરોડ પણ કહી શકાય। પછી મહાપદ્મ, મહાપદ્મ છે, મહાપદ્મ તે 10 નિખર્વ ઇક્વલ્સ ટુ મહાપદ્મ એ પ્રમાણે પણ કહી શકાય, અથવા તો 1 લાખ કરોડ ઇક્વલ્સ ટુ 1 મહાપદ્મ। પછી શંકુ, 10 મહાપદ્મ ઇક્વલ્સ ટુ 1 શંકુ અથવા તો 10 લાખ કરોડ એટલે 1 શંકુ થાય। પછી જલધિ, તો 10 શંકુ એટલે જલધિ અથવા તો 1 કોડાકોડી અથવા તો 1 કરોડ કરોડ એ થાય છે જલધિ। ક્વેશ્ચન છે ઓલ ધીઝ આર જૈન ટર્મિનોલોજી, તો હા। પછી 10 જલધિ એટલે 1 અંત્ય થાય અને એને 10 કોડાકોડી પણ કહી શકાય એટલે 10 કરોડ કરોડ એ પ્રમાણે પણ કહી શકાય। પછી 10 અંત્ય એટલે બને છે 1 મધ્ય, તો મધ્ય 100 કોડાકોડી પ્રમાણનું પણ કહી શકાય અથવા તો 100 કરોડ કરોડ એ છે 1 મધ્ય। પછી પરાર્ધ, 10 મધ્ય એટલે 1 પરાર્ધ અને એને 1000 કોડાકોડી પણ કહી શકાય અથવા તો 1000 કરોડ કરોડ, આ ઇઝી પડે, 1000 કોડાકોડી એમ, એ થઈ ગયું પરાર્ધ। હવે પરાર્ધ જે છે એને આપણે આમ જો વિચારીએ આ રીતે પણ આપણે લખી શકીએ,
10⁻17 મેથેમેટિક્સની અંદર આ પ્રમાણે આપણે પાવર પણ લખતા હશું. 10⁻17 આનો મિનિંગ શું થાય કે 10 × 10 × 10 × 10 × 10 આ રીતે કેટલી વખત કરવાનું? તો 17. અથવા તો એકની પાછળ કેટલા છે ઝીરોઝ? તો 17 ઝીરોઝ. આ 10⁻17 છે એ અહીંયા આ જે લખ્યું છે આ આખું ફિગર, એની અંદર ઝીરો કેટલા છે? તો અહીંયા સુધી 7 થયા, પછી અહીંયા સુધી બીજા 7 એટલે 14, પછી આ 3 17 થઈ ગયા. આને જે છે એ આ પ્રમાણે પણ આપણે લખી શકીએ 10⁻17 અથવા તો 10⁻17 આ રીતે પણ કહી શકાય. એ આપણે સમજ્યા આના ઉપરથી. હવે આગળ આપણે બીજી અપેક્ષાએ જોઈએ. આની અંદર માત્ર આટલા સુધી ગણવામાં આવેલું, પણ આ પણ અસંખ્યાતું નથી, આ એ સંખ્યાતું જ છે. હવે નેક્સ્ટ આગળ જોઈએ. આપણે આગળ જોયું છે પૂર્વ સુધી જોયું હતું, પછી પલ્યોપમ, સાગરોપમ, 10 કોડાકોડી સાગરોપમ એટલે એક ઉત્સર્પિણી અથવા તો એક અવસર્પિણી, 20 કોડાકોડી સાગરોપમનો એક કાળચક્ર, અનંત કાળચક્ર એટલે એક પૂતગલ પરાવર્ત કાળ, અનંત પૂતગલ પરાવર્ત કાળનું ભૂતકાળ, પછી ભૂતકાળ કરતાં અનંત ગણું વધારે ભવિષ્યકાળ, એ વગેરે આપણે જોયું હતું. તો એમાં જે પૂર્વ આપણે લીધેલું હતું એના ઉપરથી અહીંયા આપણે કન્ટિન્યુ કરીએ. પૂર્વ અહીંયા ગણેલું છે, એના બાદ જો ગણવાનું હોય તો આ રીતે ઘણી સંજ્ઞાઓ બતાવેલી છે આપણા શાસ્ત્રોની અંદર. તો અહીંયા વર્ષથી સ્ટાર્ટ કરીએ. જે વર્ષ છે નોર્મલ આપણું 2 અયન પૂર્વકનું 1 વર્ષ, 12 મહિનાનું 1 વર્ષ જે આપણે જાણેલું છે. તો એ એવા 12 મહિનાના 1 વર્ષ જે હોય એવા 84 લાખ વર્ષનું એક પૂર્વાંગ થાય છે. એને 84 લાખ વર્ષ પણ કહી શકાય, સેમ છે આ. હવે 84 લાખ પૂર્વાંગનું બને છે એક પૂર્વ, એને કેટલા વર્ષ કહી શકાય? તો 70,56,000 કરોડ વર્ષ આ રીતે પણ કહી શકાય. વર્ષમાં જો કન્વર્ટ કરતા જઈએ તો 84 લાખ પૂર્વાંગ એટલે એક પૂર્વ. હવે અહીંયા એક આપણને સમજી શકાય એવું છે. શું છે કે અહીંયા પૂર્વાંગ એ લખ્યું છે, એનું મિનિંગ શું છે કે પૂર્વનો અંગ, અંગ એટલે પાર્ટ. તો પૂર્વના એવા પાર્ટ્સ, એ એક પૂર્વનો એક પાર્ટ કેટલા વર્ષનું બનેલ છે? તો 84 લાખ વર્ષનું. અને એ એક પૂર્વની અંદર એવા કેટલા પાર્ટ્સ છે કે અંગો કેટલા છે પૂર્વના? તો 84 લાખ છે. એટલે એક પૂર્વ 84 લાખ એવા અંગોથી બનેલ છે. એને પૂર્વાંગ શા માટે કહ્યું? કારણ તે પૂર્વના અંગ છે એટલે એને પૂર્વાંગ કહ્યું. તો એવા 84 લાખ અંગોથી એક પૂર્વ બનેલ છે. અને એક દરેક જે છે અંગ તે કેટલા વર્ષનું છે? તો 84 લાખ વર્ષનું છે. એટલે એક પૂર્વ કેટલું થશે? તો 84 લાખ × 84 લાખ એટલા વર્ષનું. એ થાય છે 70,56,000 કરોડ વર્ષ. એ જોયું. પછી આગળ જોઈએ તો 84 લાખ પૂર્વનું એક ત્રુટિતાંગ કહેવાય છે. હવે આ પણ જે પ્રમાણે પૂર્વાંગ જોયું એ જ રીતે ત્રુટિત અને ત્રુટિતાંગ, ત્રુટિતનો એક પાર્ટ તેને ત્રુટિતાંગ કહેવાય છે. અને આ ત્રુટિતાંગ જે છે એ કેટલું છે? 84 લાખ પૂર્વનું. આપણે જો આમ વિચારીએ તો આ 84 લાખ પૂર્વને જો વર્ષની અંદર કન્વર્ટ કરીએ તો આટલા થાય. અથવા તો એક ત્રુટિતાંગની અંદર કેટલા વર્ષ થાય? તો 59,27,040 કોડાકોડી વર્ષ. આટલા વર્ષોનું છે એક ત્રુટિતાંગ. હવે આ 84 લાખ પૂર્વ જે ટર્મ છે એના ઉપરથી આપણને આપણા આદિશ્વર ભગવાનનું આયુષ્ય યાદ આવી જશે. એ હોય અથવા તો આવતીકાલે ચૈત્રવદ દસમના આપણા સિમંદર સ્વામી પ્રમુખ એવા વીસવર્મન સ્વામી જે છે એમનું પણ કલ્યાણક છે, જન્મ કલ્યાણક. તો એમનું પણ આયુષ્ય કેટલું છે? 84 લાખ પૂર્વનું. તો એને આપણે 84 લાખ પૂર્વ કહી શકીએ એમનું આયુષ્ય, અથવા તો એક ત્રુટિતાંગ પણ કહી શકાય. એ કેટલું હતું આદિશ્વર ભગવાનનું આયુષ્ય? તો આટલા વર્ષોનું. કેટલા? 59,27,040 કોડાકોડી વર્ષ. પછી
એ 84 લાખ ત્રુટિતાંગ ભેગા મળીને એક ત્રુટિત બને, એ આટલા વર્ષનું હોય છે. જે છે આ ફિગર આપણે આખું કહેતા નથી, આપને સમજવાનું. પછી એવા 84 લાખ ત્રુટિતનો એક અડડાંગ બને. અડડાંગ એટલે પાછું એ સમજવાનું, અડડના અંગ એને અડડાંગ કહેવાય. એક અડડાંગ 84 લાખ ત્રુટિત પ્રમાણનું અને એના આટલા વર્ષ સમજવાના. પછી 84 લાખ એવા અંગ અડડના એ મળી જાય ત્યારે એક અડડ બને, એના આટલા વર્ષ થાય. અહીંયા આપણે 10⁻30 લખ્યું છે. હવે આપ આના સાથે ફેમિલિયર હશો. આ શું દર્શાવે છે? અહીંયા આપણે કોડી વગેરે લખી નહીં શકીએ, એટલે આટલી જગ્યાઓ પછી ઓછી પડે, ઘણા બધા સ્લાઇડ્સ બની જાય, એટલે શોર્ટમાં અહીંયા આપણે આ રીતે લખ્યું છે. ઘણો મોટો ફિગર નહીં તો થઈ જાય. આ શું દર્શાવે છે? આ 10⁻30 એટલે આજે જે ફિગર 351298031616 આની પાછળ 30 મીંડા મૂકવાના, એટલે 30 ઝીરોઝ હોય આની પાછળ, ત્યારે આ આખો ફિગર કમ્પ્લીટલી સમજી શકાય એવું થાય. કેટલું મોટું ફિગર બની ગયું, વિચારવા યોગ્ય છે. હવે તો અહીંયા આપણે સ્ટાર્ટ જ કર્યું છે, હજી આગળ ફિગર્સ ઘણા મોટા વધતા જશે. આ થઈ ગયું એક અડડ. પછી 84 લાખ અડડનો એક અવવાંગ, અવવનો અંગ છે અવવાંગ, એના આટલા વર્ષ થઈ જાય છે. આ છે 10⁻35, એટલે આ જે ફિગર અહીંયા આપણે દેખાય છે એની પાછળ 35 ઝીરોઝ લગાવી દેવાના, એટલા વર્ષ પ્રમાણ એક અવવાંગ. પછી 84 લાખ અવવાંગ મળીને એક અવવ બને. આ ફિગર પાછળ 40 ઝીરોઝ જોઈન્ટ કરી દેવાના, ત્યારે એટલા વર્ષ પ્રમાણનું હોય છે એક અવવ. પછી એક હુહુકાંગ, તે 84 લાખ અવવનું હોય છે, એના આટલા વર્ષોનું પ્રમાણ હોય છે. હવે આની અંદર 45 ઝીરોઝ એડ કરવાના, આ જે ફિગર છે એના પાછળ જોઈન્ટ કરવાનું. પછી એક હુહુક, 84 લાખ હુહુકાંગ પ્રમાણનું છે. આ ફિગર પાછળ 50 ઝીરો એડ કરી લેવાના, એટલે જોઈન્ટ કરી લેવાના, ત્યારે એટલા વર્ષ પ્રમાણનું એક હુહુક બને છે. પછી એક ઉત્પલાંગ, ઉત્પલનો અંગ છે એટલે ઉત્પલાંગ બતાવ્યું છે. 84 લાખ હુહુક ઇક્વલ્સ ટુ એક ઉત્પલાંગ, આટલા વર્ષ પ્રમાણનું છે. આટલા સુધી જે છે આની પાછળ 55 મીંડા લગાવી દેવાના, એટલું મોટું ફિગર એટલા વર્ષ પ્રમાણનું હોય છે એક ઉત્પલાંગ. પછી એક ઉત્પલ, એની અંદર 84 લાખ ઉત્પલાંગ હોય છે. આ ફિગર દેખાય છે, એની પાછળ 60 ઝીરોઝ લગાવી દેવાના, એટલું પ્રમાણનું. પછી એક પદ્માંગ, પદ્મનું અંગ છે, પાર્ટ છે, એ છે 84 લાખ ઉત્પલનું પ્રમાણનું, એનું ફિગર થાય છે આટલું મોટું. આના બાદ 65 મીંડા લગાવી દેવાના, એટલા વર્ષ પ્રમાણનું હોય છે. પછી એક પદ્મ, એક પદ્મ 84 લાખ પદ્માંગનું બને છે, એ આટલા જે ફિગર છે એના બાદ 70 ઝીરોઝ લગાવી દેવાના પાછળ, 70 ઝીરોઝ પાછળ લગાવી દઈએ ત્યારે એટલા વર્ષ પ્રમાણનું હોય. પછી એક નલિનાંગ, નલિનનો અંગ છે એટલે નલિનાંગ બતાવ્યું છે. 84 લાખ પદ્મનું બને છે એક નલિનાંગ, એ આટલા જે ફિગર છે અહીંયા સુધી, તેના બાદ 75 ઝીરોઝ લગાવી દેવાના પાછળ, એટલા પ્રમાણનું હોય છે. પછી એક નલિન, ક્વેશ્ચન છે 84 લાખનું કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાયર છે, એના બાદ એના પાછળ શું રહસ્ય છે? તો આવું કોઈ કારણ નથી, પણ આવ જ સંજ્ઞાઓ છે, એવું કોઈ ખાસ એવું જાણમાં આવેલું નથી કે 84 લાખ જ શા માટે. હા, તો એક નલિન એ છે 84 લાખ નલિના અંગોનું બનેલ, આટલા સુધીનું ફિગર છે. એના બાદ 80 ઝીરોઝ લગાવી દેવાના, એટલા વર્ષો પ્રમાણનું હોય છે. પછી અર્થની પુરાંગ, અર્થની પુરનો અંગ છે, અર્થની પુરાંગ
એ છે 84 લાખ નલિન પ્રમાણનું. અહીંયાથી અહીંયા સુધીનો ફિગર જે છે એના બાદ 85 ઝીરોઝ લગાવી દેવાના. એટલા વર્ષ પ્રમાણનું હોય છે એક અર્થની પૂરાંગ. પછી એક અર્થની પૂર એ 84 લાખ અર્થની પૂરાંગનો બનેલ છે. એ અહીંયાથી અહીંયા સુધીના ફિગર બાદ 90 ઝીરોઝ જોઈન કરી લઈએ આના ફિગરની અંદર, એટલા પ્રમાણના વર્ષોનું હોય છે. પછી એક અયુતાંગ. એક અયુતાંગ છે તે 84 લાખ અર્થની પૂર પ્રમાણ. અહીંયાથી અહીંયા સુધીના ફિગર બાદ 95 ઝીરોઝ લગાવી દઈએ એટલા વર્ષ પ્રમાણ. પછી એક અયુત એ 84 લાખ અયુતાંગ પ્રમાણનું. આટલા ફિગરના બાદ 100 મીંડા લગાવી દઈએ એટલા પ્રમાણના વર્ષોનું હોય છે. પછી એક પ્રયુતાંગ. પ્રયુતનો અંગ છે એટલે પ્રયુતાંગ નામ છે. 84 લાખ અયુતનો બનેલ છે. આ ફિગરના બાદ 105 મીંડા લગાવી દેવાના એટલા વર્ષ પ્રમાણ છે. પછી એક પ્રયુત તે 84 લાખ પ્રયુતાંગથી બનેલ છે. અહીંયાથી અહીંયા સુધીના ફિગર બાદ 110 મીંડા પાછળ લગાવી દેવાના એટલા વર્ષ પ્રમાણનું. પછી એક નયુતાંગ. નયુતનો અંગ છે એટલે નયુતાંગ નામ છે. 84 લાખ પ્રયુત પ્રમાણ છે એક નયુતાંગ. આ ફિગર અહીંયા સુધી નહીં પણ આ 04 જે છે આપણી સ્ક્રીન પર નાની પડી ગઈ આના માટે. તો અહીંયાથી અહીંયા આખું અહીંયા સુધીનો જે ફિગર છે એની બાદ 115 મીંડા જોઈન કરી લેવાના, પાછળ લગાવી દઈએ એટલા વર્ષ પ્રમાણ. પછી 84 લાખ નયુતાંગનો એક નયુત. અહીંયાથી અહીંયા સુધીનો આખો જે ફિગર છે એના બાદ 120 ઝીરોઝ લગાવી દેના એના બાદ, તો એટલા વર્ષ પ્રમાણનું હોય છે. પછી એક ચુલિકાંગ. ચુલિકાનો અંગ છે એટલે આ ચુલિકાંગ નામ છે. 84 લાખ નયુતનો બનેલ છે. અહીંયાથી અહીંયા સુધી આખું ફિગરના બાદ 125 મીંડા લગાવી દેવાના એટલા વર્ષ પ્રમાણનું છે. હજી આગળ બાકી છે. 84 લાખ ચુલિકાંગનો એક ચુલિકા. અહીંયાથી અહીંયા સુધીના ફિગર બાદ 130 મીંડા લગાવી દેવાના પાછળ આ ફિગરને, ત્યારે એટલા વર્ષ પ્રમાણનું હોય છે એક ચુલિકા. પછી એક શીર્ષ પ્રહેલિકાંગ. એ છે 84 લાખ ચુલિકા પ્રમાણનું. અહીંયાથી અહીંયા સુધીનો આખો જે ફિગર છે એના બાદ 135 મીંડા લગાવી દઈએ ત્યારે એટલા પ્રમાણના વર્ષનું હોય છે એક શીર્ષ પ્રહેલિકાંગ. આ છે શીર્ષ પ્રહેલિકાનો એક પાર્ટ કે અંગ. આવા 84 લાખ અંગો જોઈન થઈ જાય શીર્ષ પ્રહેલિકાના ત્યારે એક શીર્ષ પ્રહેલિકા બને છે. અને એ છે આ ફિગર જે આપણને દેખાય છે આટલું અહીંયા સુધીનું. તેના બાદ 140 મીંડા લગાવી દઈએ એટલા પ્રમાણના વર્ષો પ્રમાણનું. એ છે એક શીર્ષ પ્રહેલિકા. એને આપણે શોર્ટમાં જો આમ જ સમજવા માટે લખીએ તો એપ્રોક્સિમેટલી કહી શકાય. એક્યુરેટલી જો કહેવું હોય તો આ છે એક્યુરેટ ફિગર, એક્ઝેક્ટ ફિગર જે છે તે આ. પણ એપ્રોક્સિમેટલી શોર્ટમાં આમ જ બોલવું હોય તો આ પ્રમાણે કહી શકાય. 75,826 ઇન્ટુ 10⁻189 આટલા વર્ષ. એનાથી અધિક. અધિક શા માટે કહ્યું? કારણ 3, 2 વગેરે અહીંયા આખું જે ફિગર છે તે બધાને આપણે અહીંયા નથી લખેલું પણ 00 તરીકે એને ગણી લીધા છે. 189 ઝીરોઝ ગણ્યા છે આ 5 ડિજિટની પાછળ. એના હિસાબે આટલા વર્ષથી અધિક આ લખ્યું છે એપ્રોક્સિમેટલી. એટલે ટોટલ કેટલા ડિજિટ થઈ જાય છે આની અંદર? તો 189 તો 0 અથવા તો 189 પ્લસ 5 194 ડિજિટનું છે આટલા વર્ષો પ્રમાણનું એક શીર્ષ પ્રહેલિકા. 194 ડિજિટના નંબર જેટલું, આટલા વર્ષો જેટલું. પછી અપ્રોક્સિમેટલી આને જો આપણે કોડાકોડીની લેંગ્વેજમાં કહીએ તો અપ્રોક્સિમેટલી છે આ પાછું. કારણ આટલું મોટું છે એ આપણે લખવા જઈએ તો 2-3 સ્લાઇડો લાગી જાય. અહીંયા શોર્ટમાં આપણે માત્ર લખ્યું છે
75,826 કોડાકોડી 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 કોડી વર્ષથી અધિક. આ રીતે સમજવાનું. આ થઈ ગયું એપ્રોક્સિમેટ. હવે શાસ્ત્રકાર ભગવંતો આ શીર્ષ પ્રહેલિકાનું આટલું મોટું જે ફિગર છે એને પણ સંખ્યાતું જ કહે છે. તો વિચારો, આ સંખ્યાતું છે તો અસંખ્યાતું કેટલું હશે? હવે આપણે આગળ વધીએ સંખ્યાતું અને અસંખ્યાતું ને અનંતના ભેદ તરફ. એમાં સૌથી પહેલાં આપણે આ જોઈ લઈએ. સંખ્યાતાના કુલ 3 ભેદ બતાવ્યા છે. એક તો જગન્ય સંખ્યાતું, મધ્યમ સંખ્યાતું અને ઉત્કૃષ્ટ સંખ્યાતું. પછી અસંખ્યાતાના કુલ 9 ભેદ બતાવ્યા છે શાસ્ત્રકાર ભગવંતોએ. એમાં પેટાભેદ મુખ્ય જો જોઈએ તો પરિત અસંખ્યાતું, પછી યુક્ત અસંખ્યાતું અને અસંખ્યાત અસંખ્યાતું. આ પ્રમાણેના નામો એના છે. એમાં પરિત અસંખ્યાતાના 3 પ્રકાર પાછા, જગન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ. એટલે જો 3 ભેદ જોઈએ એના તો કયા થઈ જાય? જગન્ય પરિત અસંખ્યાતું, પછી મધ્યમ પરિત અસંખ્યાતું અને ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાતું. એ થઈ ગયું. પછી યુક્તવાળા ગણીએ તો જગન્ય યુક્ત અસંખ્યાતું, મધ્યમ યુક્ત અસંખ્યાતું અને ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાતું. પછી અસંખ્યાતવાળી સંજ્ઞાનું જોઈએ તો જગન્ય અસંખ્યાત અસંખ્યાતું, મધ્યમ અસંખ્યાત અસંખ્યાતું અને ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતું. હવે આ અસંખ્યાતું ઇન્ટુ અસંખ્યાતું છે એવું નહીં સમજવાનું, પણ આ એનું નામ છે, સંજ્ઞા આવી આપેલી છે. પ્રકાર જે ભેદ બતાવ્યા છે એનો આ પ્રમાણે શાસ્ત્રકાર ભગવંતોએ એના નામો બતાવ્યા છે. પછી અનંતના પણ 9 ભેદ, એમાંય પરિતયુક્ત અને અનંત. આ રીતે મુખ્ય પેટા ભેદ 3, એ દરેકના 3 ભેદ, જગન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ. તો જગન્ય પરિત અનંત, મધ્યમ પરિત અનંત અને ઉત્કૃષ્ટ પરિત અનંત. જગન્ય યુક્ત અનંત, મધ્યમ યુક્ત અનંત, ઉત્કૃષ્ટ યુક્ત અનંત અને જગન્ય અનંત અનંત, મધ્યમ અનંત અનંત અને ઉત્કૃષ્ટ અનંત અનંત. આ રીતે ટોટલ 9 ભેદો અનંતના સમજવાના. આટલું આપણે જોયું. હવે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટથી, અહીંયાથી. તો શાસ્ત્રકાર ભગવંતોએ સંખ્યા જે બતાવી છે, સંખ્યા એટલે શું થાય? તો જે સિંગલ હોય એને સંખ્યાતું નહીં કહેવાય, પણ એનાથી વધારે જે હોય, એકથી વધારે જે હોય તેને સંખ્યાતું કહેવાય છે. આપણે આગળ જ્યારે જીવોની પણ વિચારણા કરતા હતા કે કોણ કોનાથી કેટલો વધારે ઓછો છે, ત્યારે પણ આપણે એ જોઈ રહ્યા હતા કે જો તે જીવની સંખ્યા ડબલ કે એનાથી વધારે હોય તો એને સંખ્યાતું કહેતા હતા. સંખ્યાત ગુણા અધિક, આપને યાદ હોય તો. એની સંખ્યા જો ડબલ અથવા તો એનાથી વધારે હોય તો સંખ્યાતા પ્રમાણ અધિક અથવા તો સંખ્યાત ગુણ અધિક. આ રીતે આપણે ગણતા હતા ત્યારે. તો એ જ અહીંયા લાગુ કરવાનું. શાસ્ત્રકાર ભગવંતોએ એકની સંખ્યાને સંખ્યાતું નથી ગણ્યું. એટલે જગન્ય સંખ્યાતું જે છે તે કયો હોવાનો? તો એકને છોડીને. એકને પણ શા માટે છોડ્યું? એક એટલે 1 નંબર જે છે, 1 નંબર, તેને શા માટે છોડ્યું? તો નોર્મલી જો આમ આપણે વાત પણ કરતા હોઈએ કે મારી પાસે બુક છે અથવા તો અહીંયા બુક પડેલી છે, તો નોર્મલી અહીંયા બુક પડેલ છે એમ વાત કરાતી હોય, પણ અહીંયા એક બુક રહેલી છે અથવા તો મને એક બુક જોઈએ છે. આ રીતે નોર્મલી યુઝ નહીં થાય વર્ડ. મને બુક જોઈએ, પેલી બુક આપ, આ રીતે વગેરે આપણે કહેતા હોઈએ. એટલે એકનું જે ફિગર છે એને સંખ્યાતું નથી ગણાતું, પણ 2 બુક્સ 4 બુક વગેરે એ રીતે ગણાતું હોય. બીજું, કોઈ પણ ફિગર છે એને આપણે મલ્ટીપ્લાય બાય 1 જો કરીએ તો એને કોઈ ફરક થવાનું નથી. એક્ઝામ્પલ માટે 2 × 1 = 2 જ, કોઈ એની અંદર વધઘટ નથી થતી.
100 × 1 પણ કરીએ તો એ 100 જ રહેશે, એમાંય કોઈ ફેરફાર નથી થતો. એટલે 1નો જે આંકડો છે તેને સંખ્યાતું એના હિસાબે નથી ગણાતું. એનો ઉપયોગ એવી સંખ્યા તરીકે દર્શાવવા માટે કોઈ કરતા નથી. આપણે કહેવા માટે પણ કહેતા નથી એક આપ વગેરે. પછી એને મલ્ટીપ્લાય પણ કરીએ તો એનાથી પણ કોઈ ફરક ફાયદો કંઈ ફેરફાર થતો નથી. એટલે જગન્ય સંખ્યાતાની અંદર પણ ફિગર કયો લીધેલ છે? તો 2નો ફિગર લીધેલ છે. બીજું, 1નો જે ફિગર છે તે અત્યંત અલ્પ સંખ્યા હોવાથી વ્યવહારનો વિષય નથી, એના હિસાબે પણ એને જગન્ય સંખ્યાતું નથી કહેવાતું. પછી 1ને ગમે તેટલી વખત આપણે 1 સાથે મલ્ટીપ્લાય કરીએ, 1ને કોઈના પણ સાથે મલ્ટીપ્લાય કરીએ તો પણ એ તો એ જ ફિગર જ રહેશે, એની અંદર કોઈ ફેરફાર નથી થતો. એટલે સંખ્યાતાનું જે ફિગર છે એની અંદર 1નું આંકડાની ગણના નથી કરેલી, પણ સ્ટાર્ટ ક્યાંથી કરેલું છે? જગન્ય સંખ્યાતું 2 જે ફિગર છે તે છે જગન્ય સંખ્યાતું. પછી મધ્યમ સંખ્યાતું એટલે કેટલું ફિગર? તો જે જગન્ય સંખ્યાતાથી +1 હોય, એટલે જગન્ય સંખ્યાતાથી 1 નંબર વધારે હોય અને ઉત્કૃષ્ટ સંખ્યાતાથી 1 નંબર ઓછું હોય, એ બધાના રેન્જને, આખા રેન્જને શું કહેવાય? મધ્યમ સંખ્યાતું. હવે આપણને થશે જગન્ય સંખ્યાતું તો જાણ્યું, એટલે 2 નંબર 2 જે છે તે છે જગન્ય સંખ્યાતું. એટલે મધ્યમ સંખ્યાતાનું સ્ટાર્ટિંગ ક્યાંથી થશે? તો 3 નંબરથી. 3નો આંકડો છે ત્યાંથી મધ્યમ સંખ્યાતાનું સ્ટાર્ટ થશે ગણવાનું. પણ ક્યાં સુધી ગણવાનું? તો ઉત્કૃષ્ટ સંખ્યાતું -1 સુધી. તો એના માટે ઉત્કૃષ્ટ સંખ્યાતું શું છે તે જાણવું પડશે. તો હવે એ જાણવા માટે શાસ્ત્રકાર ભગવંતોએ આપણને એક અસત કલ્પના કરવા માટે કહ્યું છે. અસત કલ્પના એટલે આવું જે હમણાં આપને કહેવામાં આવશે એવું કાર્ય કોઈએ કર્યું નથી અને કરવાનો પણ નથી, પણ આપણને અનુમાન લાગે, એટલે આપણા ઇમેજિનેશનમાં કંઈક સમજી શકાય એના માટે એક મોટું એવું એક્ઝામ્પલ આપ્યું છે, જે આપણે હમણાં જોવાના છીએ. એ એક્ઝામ્પલ દ્વારા આપણને ઉત્કૃષ્ટ સંખ્યાતાનું અનુમાન લાગી શકશે. ફિગર તો નહીં મળે આપણને, પણ અનુમાન લાગશે આપણને કેટલું છે તે. એના માટે સૌથી પહેલાં શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે 4 એવા પ્યાલા કલ્પવાના. પ્યાલા પણ કેવા? તો જંબુદીપ આપણો જે છે એના પ્રમાણના, એના જેવા. તો જંબુદીપ કેવો છે? તો અહીંયા આપણને જે દેખાય છે કંઈક એવા જેવો. કેવો છે? એનું વિસ્કંભ કેટલું છે? 1 લાખ યોજન પ્રમાણ આંગુલથી 1 લાખ યોજનનું ડાયામીટર છે એનું. પછી એની ઊંડાઈ કેવી લેવાની? 1000 યોજનની ઊંડાઈ. અને અહીંયા આપણને થશે 1008 યોજનને 2 ગાઉ લખેલ છે. તો આ ફિગર આપણે ડિરાઈવ કરીએ છીએ કઈ રીતે, શા માટે આ બતાવ્યું છે તે. તો જંબુદીપ જે છે એની અંદર કોઈક ગ્રહ વગેરે હોય, એની ઊંડાઈ કેટલી હોઈ શકે? તો 1000 યોજન ઊંડા હોઈ શકે છે. તો એટલા પ્રમાણની ઊંડાઈવાળો આ પ્યાલો કલ્પવાનો. પ્લસ હવે જંબુદીપની જગતી પણ છે. જગતી એટલે બોર્ડર, બાઉન્ડ્રી વોલ. બાઉન્ડ્રી વોલ કેટલી છે? તો 8 યોજન ઊંચી છે. તો હવે આ 2 ગાઉ ક્યાંથી આવ્યું? ત્યાં પણ આવીએ છીએ. 8 યોજનની જગતી છે ઉપર, નીચે કેટલું છે? 1000 યોજન. ઉપર કેટલું છે? તો 8 યોજન. 1008 આવી ગયું. જગતી પ્લસ ઊંડાઈ. જગતી 8 યોજનની, ઊંડાઈ 1000 યોજન. પછી 2 ગાઉની વેદિકા છે. આપણે આગળ જોયું છે જગતી ઉપર ફરતી આખી એક વેદિકા છે, એ છે 2 ગાઉની. એના હિસાબે ત્રણેયનું એડિશન કરી લઈએ. ઊંડાઈ 1000 યોજન, જગતી 8 યોજન અને વેદિકા 2 ગાઉ. તો કેટલું થઈ જાય એની ટોટલ ઊંડાઈ એ પ્યાલાની? 1008 યોજન ને 2 ગાઉની. અને એનું ડાયામીટર કેટલું છે? 1 લાખ યોજનનું. હવે આવો પ્યાલો કલ્પવાનો. આપણે વિચારી શકીએ, સમજી શકીએ કે આટલું પ્રમાણ આંગુલ પ્રમાણનું આટલું મોટું પ્યાલો કોઈ લઈ શકે હાથમાં, એવું પોસિબલ નથી. અને કોઈ આવું કરવાનું એ નથી, કર્યો પણ નથી.
આવો બનાવેલો પણ નહીં હશે કોઈએ. તો આટલો પ્યાલો લેવાનો અને એવો એક જ નહીં પણ એવા 4 પ્યાલાઓ કલ્પવાના છે. હવે એ પ્યાલો, એક મિનિટ, આપણે આ એંગલથી જોઈએ તો આવું દેખાય કંઈક આપણને. પછી જો સાઈડમાંથી જોઈએ તો આવું દેખાય. હવે 4 આપણે લીધા છે એવા સેમ પ્યાલા, એ 4ના નામો પણ આપેલા છે. આપણે ફોટો બનાવ્યો છે, બતાવું છું, એક મિનિટ જરાક આપજો મને. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ જે પ્યાલો આપણે બતાવ્યો એવા જ સેમ પ્રમાણના 4 પ્યાલાઓ કલ્પવાના. કેવા છે બધા? વિસ્કંભ એટલે ડાયામીટર 1,00,000 યોજનનું, 4×4નું. એ 4×4ની ટોટલ ઊંડાઈ કેટલી છે? 1008 યોજન ને 2 ગાઉની. એવા છે 4 પ્યાલાઓ. એમના નામો કેવા છે? એક તો છે અનવસ્થિત પ્યાલો, પહેલા નંબરનો. બીજા નંબરનો છે શલાકા નામનો પ્યાલો. ત્રીજા નંબરનો પ્યાલાનું નામ છે પ્રતિશલાકા. ચોથો છે મહાશલાકા. આવા ટાઈપના 4 પ્યાલા છે. એમાં પહેલાં તો અનવસ્થિત શા માટે નામ છે? કારણ આ પહેલો પ્યાલો જે છે તે આપણે જે પણ દ્વીપ સમુદ્ર છે એની અંદર ખાલી કરતા જશું. એ આપણે હમણાં જોવાના છીએ કઈ રીતે શું કરવાનું છે, પણ આનું નામ માત્ર હમણાં સમજાવીએ છીએ. એટલા માટે કહું છું કે આની જે સાઇઝ છે તે સાઇઝ કોન્સ્ટન્ટ આટલી જ નથી રહેવાની અનવસ્થિત પ્યાલાની, પણ તે ચેન્જ થતી રહેશે. ચેન્જ થતી રહેશે અને આ મોટું મોટું થતું જશે. આ અનવસ્થિત પ્યાલો છે તે મોટું થતું જશે સાઇઝમાં. ઊંડાઈ તો આટલી જ રહેશે, પણ માત્ર આનું જે ડાયામીટર છે તે મોટું થતું જશે. એટલે એને અનવસ્થિત આવું નામ આપ્યું છે. અવસ્થિત એટલે જેવું છે એવી જ અવસ્થાની અંદર રહેશે, એને અવસ્થિત કહેવાય. પણ આ કેવું છે? અનઅવસ્થિત એટલે જેવું છે એવું જ નથી રહેવાનું, જે કોન્સ્ટન્ટ નથી રહેવાનું, પણ કેવું છે? વેરિયેબલ છે. એના હિસાબે એનું નામ છે અનવસ્થિત પ્યાલો. પછી શલાકા પ્યાલો. આની અંદર આપણે શું કરવાના છીએ? રાઈઓ ભરીને પછી એને અલગ અલગ જે દ્વીપ સમુદ્ર આવશે એની અંદર નાખતા જશું, અને પછી જ્યારે આ આખો પ્યાલો ખાલી થઈ જશે ત્યારે સાક્ષી રૂપે એક દાણો આની અંદર નાખવાના છીએ. અને એ સાક્ષી દાણો આની અંદર નાખવાના છીએ એના માટે આનું નામ છે શલાકા. પછી આ જ્યારે ખાલી થશે એ આપણે આગળ આખું પ્રોસિજર જોશું, માત્ર હમણાં નામો જોઈ રહ્યા છીએ. તો આ જ્યારે ખાલી થશે તો એની સાક્ષી રૂપે આ પ્રતિશલાકાની અંદર આપણે એક દાણો નાખશું. એના માટે એનું નામ છે પ્રતિશલાકા. પછી આ પ્રતિશલાકા જ્યારે ખાલી થશે ત્યારે એના સાક્ષી રૂપે આપણે મહાશલાકાની અંદર અથવા તો આ જે પ્યાલો છે એની અંદર ચોથા નંબરની અંદર એક દાણો નાખીશું, સાક્ષી દાણો. એના માટે એનું નામ છે મહાશલાકા. સાક્ષી દાણો આની અંદર નાખશું સ્ટાર્ટિંગમાં એટલે શલાકા. સાક્ષીનો સાક્ષી એટલે પ્રતિશલાકા. પછી સાક્ષીનો સાક્ષી દાણો આની અંદર નાખશું એટલે મહાશલાકા. આ રીતે આના નામો છે. બેઝિક આટલું આપણે જાણ્યું. હવે આજનો ટાઈમ પણ થવા આવ્યું છે એટલે આની અંદર હજી વધારે આપણે આખો પ્રોસિજર હમણાં જો સ્ટાર્ટ કરશું તો અધૂરો રહી જશે અથવા તો મજા નહીં આવે. એટલે આનો જે મેન છે બેઝિક આટલું આપણે જોયું. હવે આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.